નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. એમકોમ સેમ 6માં જે છે 29 માર્ચ 2025ના રોજ જે વિદ્યાર્થી પરીક્ષા આપવા જવાના છે તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે સર સ્ટેટિસ્ટિકના આઈએમપી સમ તમે ક્યારે અમને આપશો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી જાય છે ત્યારે આપણે એને મૂકી જ દઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, હવે તેમને આમાં ટોટલ હું 5 વિડીયો આપીશ. વિદ્યાર્થી મિત્રો, આ તમારો પાર્ટ 1 છે, જેમાં આપણે કયા સમ પૂછાય છે કે કયા થિયરીના ક્વેશ્ચન પૂછાય છે તે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને સમ આપીશ. અને વિદ્યાર્થી મિત્રો, સમ આપવાના હતા પરંતુ સમ આપણે કેન્સલ કર્યા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ હોય છે કે સ્ટેટ નથી રાખતા. તો એને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો લેક્ચર પણ ગોઠવશું અને એ પણ હું તમને આઈએમપી સમ સમજાવી દઈશ. એટલે એ આપણે પાર્ટ 2નો વિડીયો કરવાના છે. પરંતુ પાર્ટ 1નો વિડીયો એવો છે કે તમારે કયા સમ અને કઈ થિયરી પૂછાય છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 12માં સ્ટેટ ન હતું તે વિદ્યાર્થીઓએ ખાસ સ્ટેટિસ્ટિકમાં થિયરી ક્વેશ્ચન ખાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે થિયરીનો પહેલો પાર્ટ 1 છે, ત્યાર પછી પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 અને પાર્ટ 5, આ ટોટલ તમને 5 વિડીયો મળશે. એમાં તમને સ્ટેટનો સંપૂર્ણ જે બીક હશે, જે ડર હશે, તે કમ્પ્લીટલી દૂર થઈ જશે. આ 5 વિડીયો એવા જોરદાર લાવશું કે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સમાં પેપર દેવા જાય એ રીતનો જ વિડીયો આપણે બનાવશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો એવું જ કહેશો કે જે પીએમ સરે આપેલા ક્વેશ્ચન હતા તે જ આપણને અહીંયા જોવા મળે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન એ રીતે આપેલા છે કે ચેપ્ટર મુજબ તૈયારી કરવાની છે. આપણે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને ખબર ન પડે કે કયા ચેપ્ટર મારે કરવા. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આખું પ્લાનિંગ સમજાવીશ. પ્લાનિંગ મુજબ સ્ટેપ બાય સ્ટેપ તમારે આ બધા વિડીયો જોવાના છે અને છેલ્લે સુધી જોતા રહેજો. આમાં તમને ખૂબ ને ખૂબ અગત્યના વિડીયો જોવા મળશે અને સાથે સાથે તમને આમાં ઘણો બધો ફાયદો થશે. તો શરૂઆત કરીએ. આ એવા ક્વેશ્ચન છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે, તે લોકોના સારા માર્ક્સ પણ આવે છે અને આપણો આ ટ્રેક રેકોર્ડ છે. કોઈને કદાચ એવું થાય કે આ ચેનલમાં આઈએમપી હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા, તો વિદ્યાર્થી મિત્રો નહીં કરવાના. પણ જેને ભરોસો છે, કારણ કે છેલ્લા આપણે 3 વર્ષથી જે આઈએમપી આપીએ છીએ તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જોવા મળશે. અને જો જૂના વિડીયો હોય છે તેની સાથે તમારે ખાસ કમ્પેર પણ કરી લેવા કે સરે આપેલા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. કેમ કે વિદ્યાર્થીઓનો અહીં ભરોસો કરે છે અને એ લોકો જાતે કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ ફોર યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેરેશન બીકોઝ એક્યુરસી મેટર્સ. કેમ કે એક્યુરસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય છે. તો ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળશે. અને એટલા માટે નીચેનું જે બોક્સ છે સબસ્ક્રાઈબરનું, એ જોઈ લેવાનું. 2100 અથવા 2100થી વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું બટન દબાવી દો અને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે અને હા, 100+ વધારે લાઇક પણ કરજો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે યુનિટ વાઇઝ ચેપ્ટરનું ડિટેલ્સ મેળવતા છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2. તો ક્વેશ્ચન નંબર 1, ગીવ ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ યુઝ ઓફ નોર્મલ્સ ડિસ્ટ્રીબ્યુશન. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, તેના ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચનને ખાસ તમે કરીને જજો. જે વિદ્યાર્થીને ડર લાગે છે કે સર સ્ટેટમાં મારે શું કરવું, તો વિદ્યાર્થી મિત્રો એટલીસ્ટ તમે થિયરી તો વાંચી લો, તમારા નોર્મલી માર્ક તમને મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ નોટ ઓન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. પ્રામાણ્ય વિતરણ વિશે નોંધ લખો. તો આ પણ ક્વેશ્ચન એકવાર અચૂકપણે ઉપર છેલ્લો જોઈ લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર યુનિટ 2ની વાત કરી તો યુનિટ 2 છે ટાઈમ સિરીઝ એનાલિસિસ. પહેલું જે પ્રકરણ હતું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં પણ ક્વેશ્ચન આપું જ છું. તો જે પ્રામાણ્ય વિતરણનું હતું અને આ જે છે એ ટાઈમ સિરીઝવાળું ચેપ્ટર છે, એટલે કે સામયિક શ્રેણી છે. તો એના માટેના જે ક્વેશ્ચન આઈએમપી છે એ ગુજરાતીમાં લખેલા જ છે, એટલે ખાસ તમારે એ પણ નજર અંદાજ કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ટાઈમ સિરીઝ એન્ડ એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. સામયિક શ્રેણી તેનું પૃથ્થકરણ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન ધ ટાઈમ સિરીઝ એન્ડ એક્સપ્લેન ધ કોમ્પોનેટ્સ ઓફ ટાઈમ સિરીઝ ઇન ડિટેલ્સ. સામયિક શ્રેણીની વ્યાખ્યા સમજાવો, સામયિક શ્રેણીના ઘટકો સવિસ્તાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આવતીકાલની પરીક્ષામાં શાયદ તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ મેથડ ઓફ ફાઇન્ડિંગ સિઝનલ વેરિએશન. મોસમી વધઘટ મેળવવાની પદ્ધતિઓ સમજાવો.
ત્યાર પછી યુનિટ 3 વિદ્યાર્થી મિત્રો એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ તમારે ધોરણ 11ને લગતા હોય છે, કારણ કે આ ટાઈપનું ચેપ્ટર તમે ધોરણ 11માં ભણી ગયા છો. હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 તમારે સહસંબંધમાં પણ આવતું હતું, પણ સહસંબંધ જેવું ચેપ્ટર છે એ ધોરણ 11માં પણ આવતું. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ એન્ડ ટાઈપ્સ. ગુણાત્મક સંબંધ અને તેના પ્રકાર સમજાવો. ત્યાર પછી તો ક્વેશ્ચન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ખાસ એકવાર તમારે કરવાનું રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ એન એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ? હાઉ ઇઝ ડિફરન્સ ફ્રોમ કોરિલેશન? તો કોરિલેશન એટલે સહસંબંધ થશે વિદ્યાર્થી મિત્રો. ગુણાત્મક સહસંબંધ એટલે શું? સહસંબંધથી કઈ રીતે જુદો પડે છે. તો તમારે એનું જે ડિફરન્સ છે એ લખવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ એન્ડ એક્સપ્લેન ધ યુલ્સ મેથડ એન્ડ પ્રપોર્શન મેથડ. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુણાત્મક સંબંધ સમજાવતા યુલની રીત સમજાવો અને પ્રમાણની રીત પણ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 અને 3 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ બંને ક્વેશ્ચન ખાસ તમારે કરીને જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન હું આપું છું અને હું જે કહું છું એ વધારે તમારે પ્રિપેરેશન કરવાના છે, અને ત્યાર પછી જે ક્વેશ્ચન વધારાના છે એ પણ તમારે અચૂક નજર કરવાની છે. ત્યાર પછી યુનિટ 4 સેમ્પલિંગ જે ચેપ્ટર છે, તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ધોરણ 11માં આવી ગયેલા છે, અને ધોરણ 11ના જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે એમાં જોઈ શકો છો, અથવા તમારા કોઈ બ્રધર અને સિસ્ટર જો એમાં સ્ટડી કરતા હોય તો પણ તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમે ગભરાતા નહીં, કારણ કે આના પછીનો પાર્ટ 2નો વિડીયો એવો આવશે કે જે તમને ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 આ ટાઈપના તમને ચેપ્ટર વાઇઝ બધા વિડીયો છે એ લેક્ચર તમને જોવા મળશે. તો આ ચેનલમાં તમે બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો, અને બધા વિડીયો છે એ તમારે ખાસ તમારા માટે યુઝફુલ થશે. અને એક્ઝામના જે તમને ડર છે કે મને નહીં આવડે તો એવું નહીં બને. હું તમને જે ચેપ્ટર કહું છું પ્લાનિંગ મારું હશે, તમને હું પાસ કરાવીને રહીશ. હું તમને જે રીતે સ્ટ્રેટેજી આપું છું એ મુજબ તમારે ખાસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આ વિડીયો છે એમાંથી તમે પહેલાં થિયરી કન્સેપ્ટ કમ્પ્લીટ કરી લો. તમે થિયરી જો વાંચી લેશો તો તમને ડર ઓછો થઈ જશે, કારણ કે થિયરીના ક્વેશ્ચન દર વખતે સ્ટેટમાં જોવા મળે છે. તો હવે આપણે આ યુનિટ 4માં વાત કરી સેમ્પલિંગ જે ચેપ્ટર છે એમાં ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ સેમ્પલિંગ. નિદર્શનની ભિન્ન પદ્ધતિઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ રેન્ડમ સેમ્પલિંગ મેથડ સ્ટેટ યુઝ ઓફ ઇટ્સ. યાદચ્છિક નિદર્શનની પદ્ધતિઓ સમજાવો, તેના ઉપયોગો જણાવો. તો ક્વેશ્ચન નંબર 2 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે આ ચેપ્ટરમાંથી બીજો ક્વેશ્ચન છે ખાસ કરીને જોજો, અને ઉપર છેલ્લા બધા ક્વેશ્ચન એકવાર જોઈ લેવા. પણ હું તમને જે કહું છું વધારે રીડ કરજો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ સેમ્પલિંગ? સ્ટેટ ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ઇટ્સ. નિદર્શન એટલે શું? નિદર્શનના મુખ્ય હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ એકવાર જોઈ લેવો, અને ક્વેશ્ચન નંબર 3 કરતાં ક્વેશ્ચન નંબર 1 ને 2 વધારે કરજો વિદ્યાર્થી મિત્રો. 1 અને 2 આ બંને ક્વેશ્ચન બંને કમ્બાઈન પણ પૂછશે અને બંને ઓપ્શનમાં પણ આવી શકે એવા ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને દરેક ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીને તમને જે કન્ડક્ટ કરીને બધી ઇન્ફોર્મેશન હતી એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ ખબર પડે. અને વિદ્યાર્થી મિત્રો તમે જે ફ્રીમાં વિડીયો જોવો છો તો પ્લીઝ લાઇક તો એકવાર કરી જ દેવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે તે લોકો અચૂકપણે લાઇક કરો, એટલે જેથી કરીને આપણો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે. અને જો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો આવનાર તમામ વિડીયો છે એ તમને સમયસર મળી જ જાય છે, કારણ કે તમે જેવો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો છો વિદ્યાર્થી મિત્રો એવા તમામ વિડીયો તમને આઈએમપી જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો સ્ટેટમાં હજી પાર્ટ 2 પણ હમણાં કમિંગ સૂન થશે, પાર્ટ 3 પણ કમિંગ સૂન થશે, અને પાર્ટ 3, 4, 5 આ બધા કમિંગ સૂન થવાના છે. થોડીક જ વારમાં તમારી સામે મુકાઈ જશે. તો બધા વિડીયોને ખાસ તમારે જોઈ લેવાના, એટલે તમને સ્ટેટનો કોઈ દી ભય લાગશે નહીં. અને હું તમને જે સમ આપું છું એવા ખાસ તમારે પ્રેક્ટિસ કરવાના છે. અને આના માટેના જો પ્રેક્ટિસ સમ તમારે જોતા હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એમાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે જોડાઈ જજો. અને હા, તમે ટેલિગ્રામમાં જોડાયેલા હશો તો તમને આઈએમપી સમનું લિસ્ટ પણ તમને ત્યાં મળશે, એટલે જેથી કરીને તમે પ્રેક્ટિસ સમ ત્યાંથી કરી શકો છો. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.